દેહ વેપારના ગુનામાં વોન્ટેડ આરોપીની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના નાસ્તા ફરતા સ્ક્વોડે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનૈતિક દેહ વ્યાપારના 2 ગંભીર ગુનામાં છેલ્લા 1 વર્ષથી પોલીસની થાપ આપી વળતા મુખ્ય આરોપી શેખર ચુડામણ સાળુંકેને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી શેખર સાળુંકે સમાજમાં પોતાની છબી એક સામાન્ય ભંગારના વેપારી તરીકે ઊભી કરી હતી. તે રાંદેર રોડ ઉપર સિલ્વર પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહી અને પાલનપુર પાટિયા વિસ્તારમાં ભંગારનો ધંધો કરતો હતો. જો કે ભંગારનો વ્યવસાય માત્ર એક મહોરું હતું. આ વ્યવસાયની આડમાં તે આખા શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓનું નેટવર્ક ચલાવતો હતો. ભંગાર લેવા વેચવાના બહાને તે શહેરના વિવિધ વિસ્તારોમાં રેકી કરતો અને પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે શેખર અત્યંત શાતિર રીતે નાણાકીય વ્યવહાર કરતો. તેણે બેંક પાસેથી ઓનલાઈન પેમેન્ટ માટેનું સ્કેનર મેળવવા માટે પોતે સ્પાનો ધંધો કરતો હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. મહિધરપુરામાં ચાલતા દેહ વ્યાપારના અડ્ડા ઉપર આવતા ગ્રાહકો પાસેથી તે આ સ્કેનર દ્વારા જ પેમેન્ટ લેતો હતો. આ રીતે તે દેહ વ્યવહારમાંથી થતી ગેરકાયદેસર આવકને સ્પાના ધંધાની કાયદેસરની આવક તરીકે દર્શાવવાનો પ્રયાસ કરતો હતો. ઘટનાની વિગત મુજબ 26 માર્ચ 2025 અને 31 ઓગસ્ટ 2025ના રોજ મહિધરપુરા પોલીસ અને AHTU સેલે સંયુક્ત રીતે બુરહાનીપુરા વિસ્તારમાં એક મકાનના બીજા માળે રેડ કરી હતી. આ સ્થળે મહિલાઓ પાસે પરાણે દેહ વ્યાપાર કરાવી આર્થિક લાભ મેળવવામાં આવતો હતો. પોલીસે તે સમયે કુલ 6 મહિલાઓને નર્કમાંથી આઝાદ કરાવી રેસ્ક્યુ કરી હતી. આ બંને ગુનાઓમાં શેખર સાળુંકે મુખ્ય સંચાલક તરીકે વોન્ટેડ જાહેર થયો હતો. તો આરોપી શેખરનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો અને ચોંકાવનારો છે. તેના ઉપર સૌપ્રથમ 2014માં વલસાડના ડુંગરી પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો નોંધાયો હતો. ત્યારબાદ ખટોદરા, ઉમરા અને રાજણ પોલીસ મથકોમાં મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના અનેક કેસ નોંધાયા હતા. 2015માં જ તેણે એક પછી એક 4થી વધુ સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપ્યો હતો. તેની સતત વધતી જતી ગુનાખોરીએ પોલીસ માટે મોટો પડકાર ઊભો કર્યો હતો. છેલ્લા 1 વર્ષથી ફરાર શેખર સાળુંકેને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત વોચમાં હતી. બાતમી મળી કે તે પાલનપુર પાટિયા 3 રસ્તા પાસે આવવાનો છે. પોલીસે ગત રાત્રે ચોક્કસ પ્લાનિંગ સાથે તેને ચારે બાજુથી ઘેરી લીધો અને નાસવાની તક આપી ન હતી. તેની ધરપકડ બાદ હવે પોલીસ તપાસ કરી રહી છે કે તેના આ નેટવર્ક પાછળ અન્ય કયા મોટા માથાઓ સામેલ છે.